अरे વાત સાંભળી તમે? જો તમને એક સત્ય ઘટના કહું. નમસ્કાર બધા મિત્રો, મજામાં? હવે તમે એક વાત કરું, આ એક શહેર સિટીની વાત છે. શહેરની અંદર એક પરિવાર પતિ પત્ની બે રહેતો હતો અને ઘેરથી બે જણે શું કર્યું, પ્રેમ લગ્ન કરેલો. એટલે પ્રેમ લગ્ન કરેલો એટલે ઘેરથી નાઠેલો. એટલે બંનેના પરિવારો એવું કીધેલું કે ભાઈ અમારે તમારી કોઈ સંબંધ નહીં. જે છોડી હતી એના મા બાપે કીધું કે તું અમારા માટે મરી જઈ, છોકરાના મા બાપે કીધું કે તું એ અમારા માટે મરી જાય, એટલે અમારે તમારે કોઈ લેવા દેવા, તમે તમારે જીવો. ત્યાં બે શહેરમાં આવ્યો, રવા આવ્યો. શહેરમાં આડું કોમ કરી કંઈ જીવતો હતો. 6-7 વર્ષ થયો. બે છોકરો હતો એમને, બે છોકરો હતો ને 6-7 વર્ષ જેવું થયું. પછી શું થયું, બેના પડ્યા ડખા પડ્યા એટલે ઝઘડા થવા માંડ્યા. ઝઘડા થવા માંડે એટલે બને એવું થયું કે ભાઈ આપણે બેના મેળ ના થાય, છૂટો થઈ જઈએ. બેને જે પ્રેમ લગ્ન કરે તો એ લડવા માંડ્યો અને કે એમાં આપણે મેળ ના આવે તો છૂટો થઈ જઈએ. હવે તમે વિચાર કરો કે જે પ્રેમ લગ્ન કરીને આવ્યું હોય એનું સમાધાન કોણ કરાવો? કારણ કે મા બાપ તો હતો નહીં, તો પેલીના પિયરોમાં ના જઈ શકે, પેલાના કુટુંબમાં ના જઈ શકે, મા બાપ તો કોઈ હતો નહીં. એટલે પછી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે છૂટા થઈ જઈએ. અને આમાં પ્રશ્ન જેવો હતો કે બે બીજા પાછા એના બીજા કોન્ટેક હતા. પેલી જે લેડીઝ હતી એના ચોક બીજા જવું હતું, બીજા કોઈ છોકરા જોડી. અને જે આપણો પુરુષ હતો ને કોઈ સ્ત્રી જોડી એનો કોન્ટેક હતો. એટલે આ બધાને મન ભરી રહ્યું. એટલે તો બીજું આવા માણસો દુનિયામાં પડેલા છે. પણ પ્રશ્ન જો થયો કે આ બાળકો કોણ રાખે? બે છોકરો હતો જેમનો, એ છોકરાને કોણ રાખે? એટલે પ્રશ્ન એવો બન્યો કે અનુભવ કરવાનો. મા બાપ હોય તો મા બાપ રાખે. અમુક જગ્યાએ એવું થતું બિચારો મા બાપ રાખે, હાળ મેલીને જતો હતો. આ તો મા બાપે નહીં. એટલે અમને નિર્ણય એવો કર્યો, ખબરજો કેટલા નાલાયક ને કેટલો નીચ માણસો છે કે બાળકો બી બેસે નહીં અને આપણે અનાથ આશ્રમમાં મેળી લઈએ. પોતાના બાળકોને પોતાનો મા બાપ એવું કહે કે આપણે કોઈ રાખવા તૈયાર ના હોય, પેલી કે મુએ ના રાખવું, પેલો અને એનો ઘરવાળો કે મુએ ના રાખવું, તો બાળકોને કોણ રાખે? તો બાળકોને બે જણે અનાથ આશ્રમમાં મૂકવાનો કે બેનો અનાથ આશ્રમમાં મૂકી આવો. હવે હારા જેટલા નીચેના વિચારો કહેવાય કે પોતાની જિંદગીની ખુશી માટે થઈને બાળકોનો કોઈ ભોગ આલ્યો અને બિચારો જણો છોકરો અને અનાથ આશ્રમમાં જે મિલાયા. સારા લોકોના આ સેવા પથ્થરદિલ વ્યક્તિઓ કહેવાય. અને એમને કોઈ વિચાર જ ના આવ્યો, બસ પોતાની જિંદગી બસ મોજ મજા જ કરવાની. અને કાકામાં થતું જ જેવું કે છોકરું ઓહણ લઈને જોવાય તો પેલી મારા પેલી બાઈ છે જે છોકરી એની પેલી સ્ત્રી, એ છોકરો ઓહણ લઈ જતો એને બીજો પુરુષ એમ કે ભાઈ તારા છોકરું એટલે મારા તને નહીં લાવી. હવા પક્ષે પુરુષને એવું થતું હતું કે ભાઈ તારા છોકરો હોય તો બીજી કોઈ ન બાળી ના આવે. એટલે છોકરો અમને નડવા માંડે તો અમને આશ્રમમાં બી લીધો પોતાનો છોકરો. વિચાર કરો આ દુનિયામાં કેવા માણસો પડ્યા સારા. આવા નીચેના હલકટવાળા વિચારવાળા માણસો હોય શું કહેવાના લોકોને? એ તમે વિચાર કરો, જે બાળકોને જે દુનિયા જોઈ જ નહીં, બિચારોને દુનિયા જોઈ નહીં, દુનિયાના કાવા દવા હું છે ખબર નહીં દુનિયાદારીની ખબર બિચારોને. અને એને આવા વાલ છો આ છોકરોના નાલાકોને પોતાની ખુશી માટે થઈને, એમના પોતાના ઝઘડામાં અલગ થવા થઈને અને બિચારોને આશ્રમમાં મિલ્યા, અનાથ આશ્રમમાં. આમાં આ લોકોને શું કહેવાનું? હવે આમાં આ લોકો જે નાઠેલો હોય ને એને તો શું થાય, કોઈ ધણીયા ના હોય, કારણ કે પરિવારે સ્વીકારવા તૈયાર ના હોય મા બાપ તો. એટલે સૌથી પહેલાં તો આમાં શોખવાની એક છે કે કોઈ તારો નાસીને લગ્ન ન કરવો, અને લગ્ન કરવો તો પછી પાડી જોડવું, ભલે ગમે એ થાય. કારણ કે બિચારો નિર્દોષ છોકરો તો એને જણીનો છે, પેદા કરીને છે, પણ બાળકોનો શું બિચારાનો વોક હતો. એ જે બાળકો ખરો એમને મા શબ્દ ને બાપ શબ્દ પર કેટલી નફરત થશે તો વિચાર કર્યો કોઈ દાડો? અને આ એકદમ સત્ય વસ્તુ છે, બનેલી વાત છે આ. એમ કે આવા બનાવો એટલે તમે વિચાર કરો, આમાં શીખો યાર. તમારા બે બાળકો છે તો પતિ પત્નીને એડજસ્ટ કરવાનું હોય, બીજું માં શું કરવાનું હતું? એટલે આવા નીચેતાના હલકટવાળા વિચારવાળા માણસો ખરા ને એને ખરેખર આ દુનિયામાં જો રવાય જ નહીં. એટલે પોતાના સવાલ માટે પોતાના બાળકોને બોલા લોકોએ આશ્રમમાં લાયા અને પછી અલગ અલગ જગ્યાએ જઈને પરણી ગયો. અને પેલો છોકરો બિચારો બે માવાનો જે આશ્રમમાં પડી રહ્યો છે. શું કહેવાના લોકોને? મિત્રો, આવા વ્યક્તિઓ માટે તમારે કયા શબ્દો વાપરવા હશે એ તો તમને ખબર. અને આ વિડીયો વધારે શેર કરજો કે કોઈક અમારી પ્રેરણા લે કે ભાઈ આવું ના કરાય. પોતાના પરિવારનું, પોતાના બાળકોનું જોવાનું હોય. અને આ બાબત તમારે શું કહેવું છે તમારી કોમેન્ટ લખજો. જય હિન્દ, જય ભારત.